નમસ્કાર ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો. તો આજે આપણે એવા એક પશુપાલકની મુલાકાત લીધી છે અને જેમને રલ્લી ઉછેર કરી છે અને તેમની જોડેથી માહિતી લેવાની છે કે કેટલી ઝડપથી તૈયાર કરી છે. તો નમસ્કાર કાકા. નમસ્કાર. તો તમારું નામ? મારું નામ પરમાર દોલતસિંહ અરજણસિંહ, ગામ? ગામ ધારાવાણીયા, તાલુકો સતલાસણા, જિલ્લો મહેસાણા. તો તે રલ્લી ઉછેર કરી કેટલા સમયમાં ઓને ગાભણ કરી છે? હું રલ્લી 12 મહિને કમ્પ્લીટ 12 મહિનાની જન્મ તારીખથી તે એને 12 મહિના પૂરા થયા આ બસ એ દિવસ જ એનું બિદ્દોન અપાયું છે. શું વાત છે! હવે આજે એ રલ્લી ગાભણ થઈ આજે 5મો મહિનો ચાલે છે. શું વાત છે! જોરદાર. 17 મહિને મારી આ રેલી તૈયાર બનાવી છે. 21 મહિને એ દૂધ આપશે. શું વાત છે મિત્રો! જે તારીખે આનો જન્મદિવસ એ જ તારીખ એક જ વર્ષની અંદર બિદ્દોન મુકાવ્યું, 12 મહિને એક્ઝેક્ટ. અને આજે 5 મહિના ગાભણ તે થયા છે. એવી રલ્લીનો ઉછેરા પશુપાલક ભાઈએ આપણે કર્યો છે. એટલે આપણે અમને ડેરીને જોણ કરી છે. હા, ડેરીને અમારી ડેરીથી થઈ ગયેલું છે. એનું એમ કે 5 કોથળા તમને સાગરદોણ ભેટ મળશે. દૂધસાગર ડેરી, હા, મહેસાણાથી મળવા પાત્ર છે. મિત્રો, આટલું જોરદાર કોમ કે રલ્લી ઉછેર કરી અને એમને ડેરીને જોણ પણ કરી છે. અને ડેરીએ દૂધસાગર ડેરી મહેસાણાની અંદર પણ જોણ કરી દેવામાં આવી છે. અને એમને રલ્લીઓ આવી તો બીજી ઉછેર કરી છે ને, ચાલુ જ છે. બીજી રલ્લીઓનો પણ ઉછેર આવો જોરદાર કરી રહ્યા છે મિત્રો. તો એક આપણા એવો એક બોધપાઠ જે આપ્યો છે, 1 વર્ષની અંદર રલ્લી ઉછેર તૈયાર કરીને ગાભણ બનાવી અને 5 મહિના થઈ ગયા છે. અને ડેરી પણ એમને પુરસ્કાર ઇનામ આપવાની છે મિત્રો. તો આવા પશુપાલક બનો, આવા દોલતસિંહ અરજણસિંહ જેવા પશુપાલક બની અને મિત્રો આવું પરફોર્મન્સ કરશો તમે તો રિઝલ્ટ જોરદાર મળશે. અને પશુપાલનમાં આપણે ખૂબ જ પ્રગતિ આટલી ઝડપથી એ કરી રહ્યા છે. એમનો શેડ પણ એમને જોરદાર બનાવ્યો છે. આજે અમે એમની મુલાકાત લઈ અને ખુશ થઈ ગયા છીએ. તો આવું પશુપાલન કરો અને આવું કોઈ ઝડપથી તે રલ્લીઓ ને એવું ઉછેર કરીને તૈયાર કરશો તો થવા પાત્ર છે. અને ડેરી દૂધસાગર ડેરીમાં ઇનામ પણ આપતી હોય છે. એમને 5 કોથળા આપવાના છે ને, 5 કોથળા સાગરદોણના અમને મિત્રો મળવાના છે. તો આવું તમે રલ્લીઓ ઉછેર કરી અને ઉત્પાદન દૂધનું રલ્લીઓ ઉછેર કરીને દૂધનું ઉત્પાદન મેળવી શકો છો. અને આવા પશુપાલક બનવાનો તમે પ્રયત્ન કરજો મિત્રો. તો દોલભા, જય માતાજી. જય માતાજી. જય માતાજી.